સ્વાધ્યાયનો ત્રીજો દાખલો દર્શાવો કે ગુણોત્તર a² ના છેદમાં g me એટલે કે માસ ઓફ ઇલેક્ટ્રોન અને માસ ઓફ પ્રોટોન એ પરિમાણ રહિત છે અને આ ગુણોત્તરનું મૂલ્ય શોધો. ચલો આ દાખલો છે એકદમ ઈઝી છે, આપણે એને સોલ્વ કરીએ. તો અહીં ગુણોત્તર શું આપેલો છે આપણને કે e² ના છેદમાં g me અને mb. તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ શું કરવું પડે, k નું આપણે યુનિટ એટલે કે k નો એકમ આપણે શોધવો પડે. e એટલે ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોનનો એકમ તો કુલમ્બ આપણને ખબર છે. g ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક, એનું પણ મૂલ્ય આપણે શોધવું પડે. માસ ઓફ ઇલેક્ટ્રોન એટલે કે ઇલેક્ટ્રોનનું દળ અને પ્રોટોનનું દળ, આ બધું આપણે શોધીને પછી એની અંદર આપણે મૂકીએ. એના કરતા એક બીજી મેથડ આપણે જોઈએ તો k e² અને g me અને mb છે. આપણે શું કરીએ તો આ સમીકરણમાં ઉપર અને નીચે એટલે કે અંશ અને છેદમાં r² વડે ગુણીએ અને r² વડે ભાગી દઈએ. તો શું થશે, જો તમને ખ્યાલ હોય તો k e² ના છેદમાં r², તમને જો ખ્યાલ હોય તો k q1 q2 ના છેદમાં r² એટલે આપણને ખબર છે આ કુલમ્બનું બળ છે Fe. q1 ની જગ્યા પર આપણે e લખીએ અને આ q2 ની જગ્યા પર પણ આપણે e લખીએ તો k e ના છેદમાં r² k e² ના છેદમાં r² એટલે આ આપણું શું બની ગયું, કુલમ્બનું બળ. અને આ આપણને ખબર છે 11મા ધોરણનું ગુરુત્વાકર્ષણ બળ છે g me mp ના છેદમાં r². એટલે ઉપર પણ શું છે, બળ છે, નીચે પણ બળ છે, પણ ઉપર કયું બળ છે, કુલમ્બ બળ. એટલે આપણે એને શું લખીશું, ઇલેક્ટ્રિક ફોર્સ એટલે આપણે શું લખીશું Fe. અને નીચે છે ગુરુત્વાકર્ષણ બળ એટલે આપણે શું લખીશું Fg. પણ બંને છે તો શું, બળ, એટલે આ બધું કેન્સલ થઈ જશે. એટલે આનો પરિમાણ શું આવશે, આ પરિમાણ શું આવશે, નહીં. આનો કોઈ એકમ નથી. ચાલો હવે આપણે આનું મૂલ્ય શોધવાનું છે. તો આનું મૂલ્ય જે આપણે શોધીશું, આ ગુણોત્તરનું આપણે મૂલ્ય શોધવાનું છે. તો મૂલ્ય શોધવા માટે આપણે બધાની કિંમત મૂકવી પડશે. લખીએ છે પાછું સૂત્ર કે e² ના છેદમાં g me અને mb. ચાલો k ની કિંમત આપણને ખબર છે 9 × 10⁹. ઇલેક્ટ્રોન અને પ્રોટોન નો ચાર્જ સરખો હોય 1.6 × 10⁻⁻19 હોલ સ્ક્વેર આખાના છેદમાં g 6.67 × 10⁻11. g નો એકમ છે 6.67 g નું મૂલ્ય છે 6.67 × 10⁻11 me. ઇલેક્ટ્રોનનું દળ છે 9.1 × 10⁻31 અને પ્રોટોનનું દળ છે 1.67 × 10⁻27. આ બધાની આપણે કિંમત મૂકી છે. આનું સાદુરૂપ તમારે આપવાનું અને જે જવાબ આવશે એ તમારે અહીં નોંધી દેવાનું, જે આ ગુણોત્તરનું મૂલ્ય છે. બરાબર, આ તમારે નોટમાં આને ઉતારી દેવાનું. બહુ ઈઝી અને સરસ દાખલો છે. ઉદાહરણ 2, પદાર્થ 1 માંથી પદાર્થ 2 તરફ પ્રતિ સેકન્ડે એટલે દર 1 કલાકે, દર 1 સેકન્ડે પ્રતિ સેકન્ડે 10⁹ ઇલેક્ટ્રોન્સ વહન પામે તો કેટલા સમયના અંતે પદાર્થ 2 પરનો વિદ્યુતભાર 1 કુલમ્બ થાય. આપણે આકૃતિ દોરીને સમજીએ. સોલ્યુશન, મારી પાસે 2 પદાર્થ છે. આ એક પદાર્થ જેને મેં A કહું અને જોડેલું છે તો જ ઇલેક્ટ્રોન વહન થવાનું, અને આ B છે. દર સેકન્ડે એટલે કે દર 1 સેકન્ડે કેટલા ઇલેક્ટ્રોન, 10⁹ ઇલેક્ટ્રોન જે છે, 10⁹ ઇલેક્ટ્રોન દર સેકન્ડે A માંથી ક્યાં જાય છે, આમ B પર જાય છે. દર 1 સેકન્ડે એટલે સમય નીચે જશે અને કોણ જાય છે, Q ઇલેક્ટ્રોન. બરાબર છે. તો આ આપણને સંખ્યા આપેલી છે એટલે કે Q/T જે છે
છે તે આપણને આપેલું છે 10⁹ આનો મીનિંગ શું કે દર સેકન્ડે 10⁹ ઇલેક્ટ્રોન એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં જાય છે બરાબર છે ચાલો આ આપણને શું આપેલું છે ઇલેક્ટ્રોન આપેલું છે આપણને શોધવા શું કીધું છે જુઓ 10⁹ ઇલેક્ટ્રોન વહન પામે તો કેટલા સમયને અંતે પદાર્થ 2 પરનો વિદ્યુતભાર શબ્દ સમજો અહીંયા તમને ઇલેક્ટ્રોન નથી કીધા એ તમને શું કીધું છે વિદ્યુતભાર 1 કુલમ થાય અહીંયા તમને આપેલું છે દર 1 સેકન્ડે ઇલેક્ટ્રોન એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં જાય છે અને તમને શોધવા શું કીધું છે વિદ્યુતભાર એટલે આપણે પહેલા અહીંયા શું કરવું પડે આ તમને શું આપ્યા છે ઇલેક્ટ્રોન્સ તમને શું આપ્યા છે અહીંયા ઇલેક્ટ્રોન આપ્યા છે આપણે ઇલેક્ટ્રોન નું કામ નથી આપણને કામ છે વિદ્યુતભારનું એટલે આપણે શું કરવું પડશે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર આપણે ચેક કરવો પડશે ધેરફોર 1 સેકન્ડમાં પદાર્થ 1 પરથી 2 પર જતો કુલ વિદ્યુતભાર બરાબર 10⁹ અને ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર આપણને ખબર છે 1.6 × 10⁻⁻19 એટલે શું થશે કુલ વિદ્યુતભાર બરાબર 1.6 × 10⁻10 હવે અહીંયા મારાથી લખાય કુલમ એટલે ઇલેક્ટ્રોન્સ લખેલા હતા હવે શું લખાય કુલમ હવે આટલા કુલમ જે વિદ્યુતભાર છે તે કેટલા સેકન્ડમાં એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં જાય છે પર સેકન્ડ એટલે અહીંયા મારાથી શું લખાય કુલમ પર સેકન્ડ એ રીતે અહીંયા ઇલેક્ટ્રોન્સ પર સેકન્ડ હવે આપણે પદ માંડીને જો શું છે આપણે પદ શું માંડીશું કે 1 સેકન્ડમાં સમજો 1 સેકન્ડમાં કેટલા ઇલેક્ટ્રોન્સ એટલે કેટલા વિદ્યુતભાર 1.6 × 10⁻10 વિદ્યુતભાર 1 સેકન્ડમાં 1.6 × 10⁻10 વિદ્યુતભાર a માંથી b પર જાય છે હવે આપણે આનું જરાક ઊંધું પદ માંડીએ જોજો કે 1.6 × 10⁻10 કુલમ વિદ્યુતભાર ને એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં જતા 1 સેકન્ડ સમય લાગે છે કેટલો સમય સેકન્ડ લાગે છે 1 સેકન્ડ ટૂંકમાં લખવું હોય તો 1.6 × 10⁻⁻ કુલમ વિદ્યુતભારને એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં જતા કેટલા સેકન્ડ લાગે છે 1 સેકન્ડ આપણી પાસે કેટલો વિદ્યુતભાર છે હવે જો આપણી પાસે કેટલો વિદ્યુતભાર છે અહીંયા આપણે કેટલો લખવાના છે 1 કુલમ બીજા પદાર્થ પર ટોટલ કેટલો વિદ્યુતભાર થવો જોઈએ 1 કુલમ તો 1 કુલમ વિદ્યુતભારને એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં જતા કેટલો સમય લાગશે તો કુલ સમય t બરાબર ચાલો શું થશે બોલો 1 આ બેનો ચોકડી ગુણાકાર કરીશું 1 ડિવાઇડ બાય શું થશે 1.6 × 10⁻10 હા અહીંયા 10 આવશે બરાબર 1.6 × 10⁻10 હવે આપણે જો ગુણાકાર કરીએ અને જવાબ આવીએ તો આનો જવાબ આવશે અને જવાબ આપણે ડાયરેક્ટ નથી થઈ જશે આનો જવાબ આવશે 0.625 × 10⁻10 આ શું આવશે સેકન્ડ શું આવશે સેકન્ડ પણ આપણે સેકન્ડમાં નથી આપણે આને જવાબને યરમાં શોધીશું શેમાં શોધીશું યર તો t બરાબર ચાલો યરમાં શોધવા માટે આપણે આને કેટલા વડે ભાગાકાર કરવો પડશે તો જો સેકન્ડને જો આપણે મિનિટમાં કન્વર્ટ કરીએ તો ડિવાઇડ બાય 60 મિનિટને કલાકમાં કન્વર્ટ કરીએ તો બીજા ડિવાઇડ બાય 60 કલાકને આપણે દિવસમાં કન્વર્ટ કરીએ તો દિવસ કેટલા 24 અને 24 ને આપણે વર્ષમાં કન્વર્ટ કરીએ તો કેટલા દિવસ 365 આ બધાનો આપણે ગુણાકાર ભાગાકાર કરીશું તો આપણો જવાબ આવશે 200 years એટલે તમે હવે વિચારો કે માત્ર ને માત્ર 1 કુલમ વિદ્યુતભારને એ પદાર્થમાંથી બીજા પદાર્થમાં આવવા
એક જ કુલમ 1 સેકન્ડમાં કેટલા જાય છે જુઓ 1 સેકન્ડમાં 10⁹ વિદ્યુતભાર જાય છે અને 1 કુલમ અહીંયા જમા કરવું હોય તો કેટલા વર્ષ નીકળી જશે 200 વર્ષ નીકળી જશે આના પરથી આપણે શું સમજવાનું છે કે આ જે કુલમ જે એકમ છે ને કુલમ તે ખૂબ મોટો યુનિટ છે કેવો છે બહુ મોટો વિદ્યુતભાર છે અને એકમ કેવો છે મોટો કશે પણ આપણે 1 કુલમ 2 કુલમ એવું લખી શકીએ કુલમના એકમ હંમેશા માઇક્રો કુલમ મિલી કુલમ નેનો કુલમ એવા જ તમને જોવા મળશે એટલે કે આ દાખલાને સમજમાં એટલા માટે સમજવાનું છે કે કુલમ એક ખૂબ મોટો એકમ છે ઉદાહરણ 5 શું છે રકમ તમે જુઓ ધાતુના એક સમાન એવા 4 ગોળાઓ A B C અને D પૈકી A અને B વિદ્યુતભારિત છે જો 4 ગોળાઓ છે A B C અને D એ પૈકી A અને B કેવા છે વિદ્યુતભારિત છે જ્યારે C અને D કેવા છે વિદ્યુત તટસ્થ છે એટલે એ લોકો પર અત્યારે કોઈ વિદ્યુતભાર નથી A અને B વચ્ચે અમુક અંતરે F જેટલું કુલમ બળ લાગે છે એટલે પહેલા આપણે કોને મૂકવાનો A અને B એ બેની વચ્ચે આપણે અમુક અંતર લેશું એ અમુક અંતર કયું લેશું આપણે R એમની વચ્ચે કેટલું બળ લાગે છે F જેટલું કુલંબીય બળ લાગે છે હવે C અને A ને સંપર્કમાં લાવી જો કોને કોને C ને કોને સાથે સંપર્કમાં લાવવાનો છે A સાથે છૂટા પાડવામાં આવે છે તેવી જ રીતે D ને B સાથે સંપર્કમાં લાવી છૂટા પાડવામાં આવે છે હવે આ રીતે પ્રાપ્ત થયેલા ગોળાઓ A અને B ને અગાઉના કરતા અડધા અંતરે રાખવામાં આવે છે જો પહેલા A અને B ને કેટલા અંતરે રાખવામાં આવેલા હતા અમુક અંતરે છે ને આ અમુક અંતર એ અમુક અંતરને આપણે શું નામ આપેલું હતું R હવે આપણે એ બેને અગાઉ કરતા અડધા અંતરે એટલે R/2 અંતરે રાખવામાં આવે ત્યારે તેમની વચ્ચે લાગતું નવું કુલંબીય બળ શોધો આ દાખલાને આપણે બોર્ડ પર સમજાવીએ આકૃતિ સાથે તો તમને વધારે ખ્યાલ આવશે ચાલો ઉદાહરણ 5 આપણે જે પ્રમાણે રકમ વાંચી એ પ્રમાણે શું હતું આપણી પાસે 4 ગોળાઓ છે ગોળો A ગોળો B C અને આ D આ 4 ગોળાઓ છે અત્યારે એનું હમણાં કઈ કામ નથી ચાલો મને શું કીધું છે ગોળો A અને ગોળો B એ વિદ્યુતભારિત કરેલા છે શું કરેલા છે વિદ્યુતભાર એટલે ધારો કે મેં એવું ધારું કે ગોળા A પર કેટલો વિદ્યુતભાર છે QA અને ગોળા B પર કેટલો વિદ્યુતભાર છે QB એમને આ ગોળો A અને B ને અમુક અંતરે રાખવામાં આવે છે ધારો કે અંતર તમે શું નામ આપી દો સ્મોલ r આ બે વચ્ચે લાગતું બળ જે છે તેને આપણે શું નામ આપીએ F therefore સૂત્ર F બરાબર K QA QB ના છેદમાં R² સમીકરણ નંબર 1 હવે શું કીધું છે રકમમાં કે ગોળો C અને ગોળો D એ વિદ્યુતભારની દ્રષ્ટિએ કેવા છે તટસ્થ એટલે આ બંને પર કોઈ પણ વિદ્યુતભાર નથી એટલે અત્યારે મેં આમ લખી શકું તો QC બરાબર 0 અને QD બરાબર પણ 0 હવે શું કીધું છે કે C ને આપણે A સાથે સંપર્કમાં લાવીએ ગોળા C ને કયા સંપર્કમાં લાવવાનું છે A સાથે એટલે જોજો આ ગોળો છે A એના પાસે કેટલો વિદ્યુતભાર છે Q એને કોની સાથે સંપર્કમાં લાવવાનો છે C સાથે તો આ ગોળા A ને આપણે C સાથે સંપર્કમાં લાવીએ C પાસે વિદ્યુતભાર કેટલો છે બોલો 0 ચાલો હવે શું થશે જો કોઈ એક ગોળો બીજા કોઈ તટસ્થ ગોળા સાથે સંપર્કમાં આવે અને જો તેમની બંનેની સાઈઝ સરખી હોય એટલે બંને સમાન કદના હોય તો આ બંને ગોળા પર વિદ્યુતભારનું વિતરણ કેવી રીતે થશે તો તે આપણે જોઈએ છે તો આ જે ગોળો છે આ ગોળો અને આ ગોળો એ બંને ઉપર જેટલા પણ વિદ્યુતભાર હશે એ બંનેનો આપણે શું કરવાનો પહેલા સરવાળો
એટલે કે હવે જોજો શું થશે હવે બંને ગોળા પર ના વિદ્યુત ભાર એને મેં લખું q ડેશ શું લખું એને તો આ બંને ગોળા પર કેટલો વિદ્યુત ભાર રહેશે તો આ બંનેનો સરવાળો ભાગ્યા 2 એટલે કે જોજો qa qc by 2 ચાલો qa તો કેટલો છે qa qc કેટલો છે 0 by 2 એટલે q ડેશ બરાબર શું આવ્યું qa by 2 એટલે હવે શું થશે હવે ગોળા A પરનો નવો વિદ્યુત ભાર શું થશે q ડેશ એટલે કે શું થશે qa by 2 તેવી જ રીતે ગોળા C પરનો નવો વિદ્યુત ભાર પણ શું થશે q ડેશ એટલે qc એટલે કે qa by 2 બંને પણ સરખા આવશે જો સરખા કદના ગોળા હોય તો એ બંનેના શું કરવાના સરવાળા ભાગ્યા 2 અને આ જે જવાબ આવ્યો તે જવાબ એટલે કે તે વિદ્યુત ભાર આ બંને ગોળા પર જશે બરાબર છે ચાલો હવે મને શું કીધું છે બીજો આગળ ગોળા B ને આ જોજો આ ગોળા B ને ગોળા D સાથે સંપર્કમાં લાવવાનો છે તો આ છે ગોળો B એને આપણે લાવ્યા ગોળા D સાથે સંપર્કમાં લાવ્યા ચાલો ગોળા B પાસે કેટલો વિદ્યુત ભાર છે QB અને આની પાસે કેટલો છે QD બરાબર 0 therefore બંને ગોળા પાસે આવી રીતે લખવાનું બંને ગોળા પરનો નવો વિદ્યુત ભાર એને આપણે કહીએ Q ડબલ ડેશ શું થશે બોલો પાછો બંનેનો સરવાળો QB QD by 2 આ છે QB 0 by 2 એટલે Q ડબલ ડેશ આવશે QB by 2 એટલે ગોળા B પરનો નવો વિદ્યુત ભાર Q ડબલ ડેશ બરાબર QB by 2 અને ગોળા D પરનો નવો વિદ્યુત ભાર પણ Q ડબલ ડેશ QB by 2 જ થશે એટલે હવે મને વસ્તુ કહેવા ધ્યાન આપો હવે ચાલો ગોળો A જે છે આ ગોળો A એના પર નવો વિદ્યુત ભાર કેટલો છે હવે જે ગોળો A છે તેના પર નવો વિદ્યુત ભાર કેટલો છે Q A by 2 છે અને ગોળા B પરનો નવો વિદ્યુત ભાર કેટલો છે જુઓ Q ડબલ ડેશ આ ગોળા B પરનો નવો વિદ્યુત ભાર છે શું છે બોલો QB by 2 છે ચાલો રકમમાં શું કીધું છે કે હા હવે આ બંને ગોળાને જે પ્રથમ અંતર મૂક્યા હતા પહેલા કયા અંતર મૂક્યા હતા આપણે આ અંતર હવે એના કરતા અંતર કેવું કરવાનું છે અડધું એટલે હવે આ બે ગોળા વચ્ચેનું અંતર શું થશે r/2 તો અહીંયા એવું છે કે તેમની વચ્ચે લાગતું નવું બળ શોધો નવું બળ ચાલો બળનું તો આપણી પાસે એક જ સૂત્ર છે F ડેશ બરાબર qa/2 qb/2 છેદમાં r/2 whole square therefore F dash is equal to જોજો કે qa qb/4 આખાના છેદમાં r²/4 4 કેન્સલ F dash બરાબર શું આવ્યું જો કે qa qb ના છેદમાં r² આ તો કોણ છે જો કે qa qb ના છેદમાં r² કોણ છે જો કે qa qb ના છેદમાં r² તો કોણ છે સમીકરણ નંબર 1 એટલે f ડેશ બરાબર શું છે f કોના પરથી સમીકરણ 1 પર અને અહીં તમે શું સમજ્યા કે જો આપણે ગોળા પરનો વિદ્યુત ભાર આપણે શું સમજીએ હવે જો ગોળા પરનો વિદ્યુત ભાર કેવો થઈ જાય અડધો બરાબર પણ તેમના વચ્ચેનું અંતર પણ કેવું થઈ ગયું અડધું એટલે જે પ્રથમ બળ લાગતું હતું એ જ બળ હવે પણ લાગશે
અને નવું બળ અને જૂનું બળ એ બંને કેવા છે સરખા બરાબર કેમ કે અહીંયા શું હતું ભલે અહીંયા ગોળા પરનો વિદ્યુત ભાર વધારે હતો બરાબર પણ અંતર પણ કેવું હતું વધારે અહીંયા ગોળા પરના વિદ્યુત ભાર અડધા થઈ ગયા પણ અંતર પણ એવું શું થઈ ગયું ઘટી ગયું અંતર ઘટે એટલે બળ વધે એટલે બંને પરના બળ કેવા રહ્યા છે આ પણ તમારે નોટમાં ઉતારી લેવાનું આ દાખલો ઘણો તમને સમજ માટે ઘણો કામનો છે અને તમારે નોટમાં વ્યવસ્થિત લખીને તૈયાર